હેલો એવરીવન, હું છું રોહિત તિલાવત અને તમે જોઈ રહ્યા છો TRK એકેડમી. સૌથી પહેલાં આપણે વાત કરીએ GTU. GTU એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. GTUની અંતર્ગત ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર એક સબ્જેક્ટ આવે છે એપ્લાઇડ ફિઝિક્સ. જનરલી આ સબ્જેક્ટ ફર્સ્ટ સેમેસ્ટર અને સેકન્ડ સેમેસ્ટરની અંદર આ સબ્જેક્ટ ભણવામાં આવે છે. સબ્જેક્ટનું નામ છે એપ્લાઇડ ફિઝિક્સ અને સબ્જેક્ટનો કોડ છે 4 3 4 × 0 and 4. આ સબ્જેક્ટમાં GTU દ્વારા એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે છે જે 70 માર્ક્સની એક્ઝામ હોય છે. આ 70 માર્ક્સની એક્ઝામમાં પાસ થવું કમ્પલસરી છે. પાસ થવા માટેના માર્ક્સ છે 23 એટલે કે 23. આ એક્ઝામ કન્ડક્ટ થાય તે પહેલાં એક એક્ઝામ આવે છે જે એક્ઝામનું નામ છે મિડ ટર્મ એક્ઝામ. આ મિડ ટર્મ એક્ઝામ જનરલી 1.5 થી 2 મહિનામાં આવે છે. આ મિડ ટર્મ એક્ઝામના માર્ક્સ હોય છે 30. આ પણ એક્ઝામ પાસ કરવી કમ્પલસરી છે. આ એક્ઝામમાં પાસ થવા માટેના માર્ક્સ 12 છે. એપ્લાઇડ ફિઝિક્સની અંદર હવે આપણે જોવાનું છે કયા ચેપ્ટર આવે છે, કેટલા ચેપ્ટર આવે છે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું GTUની અંદર પૂછાવાનું છે, તેની બધી વસ્તુ આપણે હવે જોવાની છે. સૌથી પહેલાં તો ટોટલ આ સબ્જેક્ટની અંદર એટલે કે એપ્લાઇડ ફિઝિક્સની અંદર ટોટલ 5 ચેપ્ટર આવે છે જે GTUમાં ફર્સ્ટ સેમેસ્ટરની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આ 5 ચેપ્ટર અને આ 5 ચેપ્ટરમાંથી તમારી 70 માર્ક્સની એક્ઝામ કન્ડક્ટ થવાની છે. તો આ 5 ચેપ્ટર કયા છે અને કેટલા માર્ક્સના છે તે આપણે જોઈએ. યુનિટ નંબર 1 યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ એટલે કે SI એકમો અને માપનો જે GTUમાં 13 માર્ક્સનું પૂછાવાનું છે. યુનિટ નંબર 2 સર્ક્યુલર મોશન એટલે કે વર્તુળાકાર ગતિ જે GTUમાં 10 માર્ક્સનું પૂછાય છે. યુનિટ નંબર 3 જનરલ પ્રોપર્ટીઝ ઓફ મેટર એટલે કે પદાર્થના સામાન્ય ગુણધર્મો GTUમાં આ ચેપ્ટર 20 માર્ક્સનું પૂછાય છે. યુનિટ નંબર 4 હીટ એન્ડ થર્મોમેટ્રી એટલે કે ઉષ્મા અને તાપમાન જે GTUમાં 13 માર્ક્સનું પૂછાય છે. યુનિટ નંબર 5 વેવ મોશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સ તરંગગતિ અને તેના ઉપયોગો GTUમાં આ ચેપ્ટર 14 માર્ક્સનું પૂછાય છે. તો આપણે એને ડિટેલમાં હવે આપણે આ બધા ચેપ્ટર જોઈએ. સૌથી પહેલાં આવે છે યુનિટ નંબર 1. યુનિટ નંબર 1 યુનિટ એન્ડ મેઝરમેન્ટ SI એકમો અને માપન. આ ચેપ્ટર GTUમાં 13 થી 14 માર્ક્સનું પૂછાશે. આ ચેપ્ટર GTUની અંદર 13 થી 14 માર્ક્સમાં પૂછાય છે અને આ ચેપ્ટરની અંદર 5 ટોપિક આવે છે. ફર્સ્ટ ટોપિક મેઝરમેન્ટ એન્ડ યુનિટ્સ, સેકન્ડ ટોપિક ફિઝિકલ ક્વોન્ટિટીઝ, ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ, થર્ડ ટોપિક સિસ્ટમ ઓફ યુનિટ્સ, ફોર્થ ટોપિક વર્નિયર કેલિપર એન્ડ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, ફિફ્થ ટોપિક એન્ડ લાસ્ટ ટોપિક એસ્ટિમેશન ઓફ ઇરર. આ 5 ટોપિકમાંથી સૌથી કોઈ મોસ્ટ આઈએમપી ટોપિક છે કે જે GTU દર વખતે જેટલી વખત ફિઝિક્સની એક્ઝામ હોય એ એક્ઝામની અંદર આ ટોપિક જે મોસ્ટ આઈએમપી છે તેના વગરનું પેપર હોય જ નહીં. એ ટોપિકનું નામ છે ફોર્થવાળો જે ટોપિક છે તે વર્નિયર કેલિપર એન્ડ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. આ ટોપિકની અંદરથી મિનિમમ 7 થી 8 માર્ક્સનું આ ટોપિકમાંથી પૂછાશે. એના પછી આપણે આગળ વાત કરીએ યુનિટ નંબર 2 સર્ક્યુલર મોશન. યુનિટ નંબર 2 સર્ક્યુલર મોશન વર્તુળાકાર ગતિ જેમાં GTUની અંદર આ ચેપ્ટરમાંથી 10 માર્ક્સનું પૂછાશે. મિનિમમ 10 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી GTUમાંથી પૂછાશે. આ ચેપ્ટરની અંદર જનરલી 3 ટોપિક ભણવામાં આવે છે: ફોર્સ મોમેન્ટમ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સ. સેકન્ડ ટોપિક સર્ક્યુલર મોશન, એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ. થર્ડ ટોપિક સેન્ટ્રીપિટલ ફોર્સ, સેન્ટ્રીફ્યુગલ ફોર્સિસ એન્ડ એક્ઝામ્પલ. એના પછી ચેપ્ટર નંબર 3. એના પછી આવે છે ચેપ્ટર નંબર 3 જનરલ પ્રોપર્ટીઝ ઓફ મેટર. આ ચેપ્ટર 20 માર્ક્સનું GTUમાં પૂછાશે. સૌથી વધારે વેઇટેજવાળું કોઈ પણ આ 5 ચેપ્ટરમાંથી સૌથી વધારે વેઇટેજવાળું કોઈ ચેપ્ટર છે તો આ થર્ડ ચેપ્ટર છે જેનું નામ છે જનરલ પ્રોપર્ટીઝ ઓફ મેટર, પદાર્થના સામાન્ય ગુણધર્મો. એના પછી આવે છે ચેપ્ટર નંબર 4. પછી આવે છે યુનિટ નંબર 4 એટલે કે હીટ એન્ડ થર્મોમેટ્રી, ઉષ્મા અને તાપમાન. તો GTUમાં 13 માર્ક્સનું આ ચેપ્ટર પૂછાય છે. GTUમાં 13 થી 14 માર્ક્સનું આ ચેપ્ટર પૂછાય છે. એના ટોપિક આપણે જોઈએ.
ફર્સ્ટ ટોપિક છે હીટ એન્ડ ટેમ્પરેચર, સેકન્ડ ટોપિક છે મોડ્સ ઓફ હીટ એન્ડ ટ્રાન્સફર, થર્ડ ટોપિક છે ટેમ્પરેચર મેઝરમેન્ટ સ્કેલ, ફોર્થ ટોપિક છે હીટ કેપેસિટી એન્ડ સ્પેસિફિક હીટ, પાંચમો જે ટોપિક છે એ ટાઈપ્સ ઓફ થર્મોમીટર્સ, અને છઠ્ઠો ટોપિક છે કોફિશન્ટ ઓફ થર્મલ કન્ડક્ટિવિટી એન્ડ ઇટ્સ એપ્લિકેશન, એન્ડ લાસ્ટ ટોપિક એક્સપાન્શન ઓફ સોલિડ કોફિશન્ટ ઓફ લિનિયર એક્સપાન્શન. આ ચેપ્ટરની અંદરથી 13 માર્ક્સનું વેઇટેજ છે. 13 માર્ક્સનું આ ચેપ્ટરની અંદરથી પૂછાશે. એન્ડ હવે લાસ્ટ પાંચમું જે ચેપ્ટર છે વેવ મોશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન, એટલે કે તરંગ ગતિ અને તેના ઉપયોગો. જીટીયુમાં આ ચેપ્ટર 14 થી 15 માર્ક્સનું આ ચેપ્ટર પૂછાશે. આ ચેપ્ટરના ટોપિક આવે છે વેવ મોશન, ટાઈપ ઓફ વેવ, ફ્રીક્વન્સી, પીરિયોડિક ટાઈમ, એમ્પ્લિટ્યુડ વેવલેન્થ. થર્ડ ટોપિક છે પ્રોપર્ટીસ ઓફ સાઉન્ડ એન્ડ લાઇટ વેવ્સ. ફોર્થ ટોપિક છે ફેઝ ડિફરન્સ એન્ડ વેરિયસ ટર્મ્સ ઓફ વેવ ઇક્વેશન. ફિફ્થ ટોપિક છે સસ્પેન્શન ઓફ વેવ્સ. સિક્સ ટોપિક છે રિવર્બેશન ટાઈમ, ઇકો, નોઇસ, મેથડ ઓફ કંટ્રોલ રિવર્બેશન ટાઈમ, અલ્ટ્રાસોનિક વેવ એન્ડ ધેર પ્રોપર્ટીસ.